ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષના સમયગાળા દરમિયાન ભાજપનું એકચક્રી શાસન જ્યારે ચાલી રહ્યું હોય, પંચાયતથી લઈ અને વિધાનસભા સુધી ભાજપ જ રાજ કરતી હોય, આવા સમયગાળા દરમિયાન કોઈ પણ પાર્ટીના શાસનમાં આટલો જો સમયગાળો મળતો હોય તો રાજ્યની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જવું જરૂરી લાગી રહ્યું હોય, ત્યારે ગુજરાતની અંદર મોંઘવારી અને બેરોજગારીનો દર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. નાગરિકોની સુરક્ષાની સ્થિતિ કથળતી જઈ રહી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતની અંદર માણસો દેવાદાર બનતા જાય છે. જ્યારે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા હોય અને દલિતો અને આદિવાસી લોકો ઉપર અત્યાચારો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે જ્યારે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી હોય, દિલ્હીની અંદર છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, જાહેર પરિવહન હોય, વીજળી હોય, પાણી જેવી પાયાની જરૂરિયાતની સુવિધાઓ લોકોને વિનામૂલ્યે આપી રહી છે. છતાં પણ એમનું જે બજેટ જે છે એ ફાયદામાં રહેતું હોય છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે, જેમ કે દર મહિલાઓને હવેથી 2100 રૂપિયાની પણ રાશિ આપવામાં આવશે. તો આવી જ્યારે સુવિધાઓ આપવા છતાં પણ જો ત્યાંનું સરકારનું બજેટ જો જે છે એ ફાયદામાં રહેતું હોય અને જ્યારે ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીના સમયગાળાની દરમિયાન પોતાના તરફી મહિલાઓને સન્માન રાશિ આપવામાં આવશે, ગેસના બાટલાઓ મફત આપવામાં આવશે, આવા જ્યારે પોતાના એજન્ડાઓ મૂકતી હોય ચૂંટણી જીતવા માટે થઈ, તો જ્યારે મોરબીની અને ગુજરાતની જનતા એક એટલું માગી રહી છે કે છેલ્લા 30 વર્ષના સમયગાળા દરમિયાન ભાજપને એકચક્રી શાસન આપ્યું છે, ભાજપને મતદાન થકી સત્તા ઉપર બેસાડ્યું છે, તો ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? જેથી કરી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી અમારી માગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે, શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફત આપવામાં આવે, બસ મુસાફરી વિનામૂલ્યે કરાવવામાં આવે, વડીલોને તીર્થયાત્રા પણ વિનામૂલ્યે કરાવવામાં આવે, તેમજ જરૂરી સુવિધાઓ આપવાનું વચન ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં આપવામાં આવતું હોય છે. એ તમામ સુવિધાઓ આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર જો આપતી હોય તો ગુજરાતની અંદર પણ આ સુવિધાઓ ગુજરાતની જનતાને આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માગણી અને લાગણી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.